તો માવઠાને કારણે આણંદ જિલ્લાના ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। ખેતરોમાં પાણી ફરી વળતા પાક નાશ પામ્યો। ખેડૂતોએ પ્રતિ વીઘે આશરે 20,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને આશરે 50,000ની આવકની આશા રાખી હતી, પરંતુ વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું। ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ સરકારને તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરી છે। સાથે જ ખેતી માટે લેવાયેલી કૃષિ લોન માફ કરવાની પણ માંગ ઉઠાવી છે। ખેડૂતોએ આક્ષેપ પણ કર્યા છે, સર્વે પ્રક્રિયા માત્ર કાગળ પર જ ચાલે છે, હકીકતમાં કોઈ સહાય ચૂકવાતી નથી। ત્યારે હવે ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી છે। લગભગ 80 થી 90 મણની અપેક્ષા હતી। હવે શું ને, આ તો કંઈ ના મળે અમને। અમારે જે અંદર ભેંસોને ઘાસચારો જે આપવાનો એ પણ નહીં મળવા પાત્ર થવાનું, કેમ કે કોવી જવાનું છે, કશું ના રહે અંદર। આ વાડીઓ કરીએ છીએ પણ આ કશું સહાય નુકસાન થાય છે પણ સરકાર કશું હાલતી નહીં। કાગળિયા ઉપર લઈને લખીને જતા રહેશે સર્વે કરીને, પણ કશું અમને સહાય મળતી નહીં। આ કમોસમી વરસાદ વરસો તો કેટલું નુકસાન થયું? આપણે તો લાખો રૂપિયાનું નુકસાન છે, પણ કોણ હાલે છે? તો સર્વે કરવા માટે કોઈ આવે છે ખરા? આવે ખરા, પણ કાગળ ઉપર લખીને જતા રહેશે, કોને હાલવું? સરકાર પાસે તમારી શું અપેક્ષા? પૈસા હાલે તો સારું। 45,000 થી 50,000 રૂપિયાની આવકની અપેક્ષા હતી અને સાથે પૂર્યા જે પૂરા અને એનું જે આઉટપુટ નીકળે, જે ગાયો ભેંસોને આપણે પોષણ પડતું હતું વર્ષ દરમિયાન, એ પણ બધું ટોટલ નુકસાન થઈ રહ્યું છે। એટલે ટોટલ 60,000 થી 65,000 રૂપિયા વીઘે નુકસાન છે ખેડૂતોને। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર સાથે અમે અપેક્ષા એ રાખીએ છીએ કે સતત જે નુકસાન થઈ રહ્યું છે છેલ્લા 8-10 મહિનાથી, એમાંથી કંઈ સરકાર ધ્યાન દોરે, જે સર્વે કરી રહ્યા છે એનું અમને પરિણામ આપે અને એનો જે નક્કી થયેલ મૂડી જે હોય અમને પરત આપે, એવી અમને અપેક્ષા છે।